ભરતજી મહારાજનું આખ્યાન સાંભળ્યું હશે. જડ ભરત હતા, ઘરેથી જ્યારે આમ નીકળી ગયા છે, જંગલમાં ચાલ્યા જાય છે, એ સમયે સિંધુ સૌવીર દેશનો રાજા રૌગણ કપિલ આશ્રમની અંદર કપિલ ભગવાનનો સત્સંગ કરવા માટે જતો હતો અને પાલખીમાં બેસીને એ વખતે જવાનું, ત્યારે 4 જણા પાલખી ઉપાડનારા રાજાને પાલખીમાં ઉપાડી અને જતા હતા. એમાં એક ચાલક છે ને ઉપાડનારો માંદો પડ્યો એટલે શું થયું? હવે તો એ પાલખી ઉપાડી નહીં શકે. એટલે રાજાએ બીજા 3ને કીધું કે તમે આ જંગલમાં ગોતો, કોઈક માણસ મળી જાય તો એને પાલખીમાં જોડો. એટલે ગોતવા માટે નીકળ્યા ને એમાં એને મળી ગયા આ જડ ભરત છે. જડ ભરત એટલે આપણે ખબર ને, જડ ભરત કેને કે એમ જગતથી અલમસ્ત હોય, ઓમ શુદ્ધ દેશી ભાષામાં કહીને તો એક મૂર્ખ માણસ એમ. જડ ભરતજી ઓમ મૂર્ખ નતા, એ તો પરમ જ્ઞાની હતા, પણ જાણી જોઈને મૂર્ખની પેઠે વર્તતા હતા, એટલે અલમસ્ત હતા. એને પકડ્યા અને અહીંયા કને આવીને પાલખીમાં જોડ્યા. હવે પાલખીની અંદર કેવું હોય, 4 જણા હોય ને એને બરાબર એક માપના પગલા ભરવા જોઈએ, એક જ ભેગા પગ ઉપાડવા જોઈએ, એક જ ભેગા પગ મૂકવા જોઈએ. પગલાનું અંતર હોય ને એટલું જ રાખવું જોઈએ, તો જ પાલખી સીધી હાલે. નહીતર તો પછી આમ ખેંચાય ને, એક બાજુ ખેંચાય કે ઊંચી નીચી થાય તો ઉપર બેઠેલો રાજા એ ડગમગે ને એનું માથું જ્યાં ત્યાં ભટકાય એમ. તો આમ 4 જણા હાલ્યા જતા હતા, એમાં એક ભરતજીને પણ જોડ્યા. હવે ભરતજી તો ભગવાનના ભગત અને ઈ આ ધર્મને બરાબર જાણે કે ઝીણા એવા જૂ માકડ ચાંચળની પણ હિંસા ક્યારે કરાય નહીં. એટલે આમ ચાલ્યા જાય ને તો રસ્તામાં ક્યાંય કીડી મકોડી આવે એટલે અદલામ પગ દેવાનું. જો પગ નીચે જ કીડી મકોડી હોય ને તો ભરતજી ત્યાં પગ ના દે, થોડોક આગળ પગ દે. આગળ પગ દે એટલે શું થાય, ઈ બાજુનો દાંડિયો ખેંચાય એટલે રાજા આમ ઝાટકો લાગે ને એટલે માથું એનું એકને ભટકાય સામે પાલખીમાં. તો આવી રીતે થવા લાગ્યું, કારણ કે શાસ્ત્રનો નિયમ છે દ્રષ્ટિ પૂતમ નિષેધ પાદમ. જ્યારે આપણે ચાલીએ ત્યારે આપણે દ્રષ્ટિથી જગ્યાને જોઈને પછી જ પગ મૂકવો જોઈએ. એમને આમ ડાફરીએ મારતા હાલ્યા જતા હોય તો નીચે તો કેટલાય કચર ઘણ વારી નાખીએ ને આપણે, એટલે એવી રીતે ક્યારે ના ચાલો. હંમેશા દ્રષ્ટિ પૂતમ નિષેધ પાદમ. આપણે જ્યારે પણ પગ મૂકવો ત્યારે પેલો જોઈ લેવું કે જમીન ઉપર કોઈ જીવ જંતુ તો નથી ને, હું પગ મૂકીશ તો એ મૃત્યુ તો નહીં પામે ને. આમ જોઈને પછી જ આપણે પગ મૂકવો જોઈએ. એટલે જ્યાં કીડી મકોડો આવે ભરતજી તરત જ પગ થોડોક આગળ મૂકે ને રાજાનું માથું ભટકાય. જેવું ભટકાય એટલે રાજા ગુસ્સે થયો અને રાજા કે એ હરખો ચાલ ને, આમ રાજા એને વારંવાર કેવા માંડ્યો એમ. પછી રાજાએ થોડીક મસ્કરી કર્યો જડ ભરતની, અને બીજા બધા હતા ને એને કે જુઓ તો ખરા, કારણ કે ઓમ ભરતજી મહારાજ કેવા હતા આમ ખબર ને, કામ ધંધો ઓમ બહુ ન કરતા, એટલે પછી ખાઈ પીને રૂષ્ટપુષ્ટ શરીર હતું એમ. પણ રાજા એને વ્યંગના બાણ મારવા, એટલે ખબર ઘણી વખત આપણે આડકતરી રીતે કહેતા હોય. એટલે રૌગણ રાજા બીજા 3 જણાને કે જુઓ તો ખરા, એ કે હે આ બચારો કેવો પતલો છે, ઓમ હતા જાડા શરીરે, પણ કે આ કેવો પતલો બચારો, તમે કે એને પાલખીમાં જોડ્યો, બચારો કેમ સારી રીતે હાલી શકે એમ. વળી તમે તો હમણાં જ જોડાયા, આ તો ક્યારથી પાલખી ઉપાડતો આવે છે રહ્યો એમ. કારણ કે ઓમ ભરતજી નવા જોડાણા હતા ને, પણ બીજાને કે તમે તો હમણાં જ આવ્યા ને, આ તો ક્યારથી બચારો પાલખી ઉપાડતો આવે, માટે થાકી રહ્યો હશે એમ. એટલે હવે બરાબર ચાલતો નથી. આમ મસ્કરી કરે, વરે ભરતજી કંઈક કીડી મકોડી આવે ને ફરીથી એમ પગ આગળ કરે ને, અને રાજાનું માથું પાલખીમાં ભટકાય ને. એમ તો ભાઈ મગજનો પારો ચડી ગયો. એટલે રાજાએ કીધું હે હરખો હાલ, નહીતર હું તને શિક્ષા કરીશ, દંડ કરીશ. આમ જેમ તેમ છે ને રાજા ભરતજી મહારાજને કેવા લાગ્યો છે કે તું સીધો હાલ, હું તને ક્યારથી પૂછું છું તું છે કોણ, મને તારો પરિચય આપ, અને તું સીધો કેમ નથી ચાલતો, રસ્તે સીધો હાલ. આમ બહુ કેવા મંડ્યા ને પછી ભરતજી મહારાજ અત્યાર સુધી આમ મૌન હતા, પણ ભરતજીને થયું કે હવે તો મારે આને જવાબ આપવો પડશે. અને પછી ભરતજી મહારાજ બોલ્યા છે, અને સરસ શબ્દો કવિ કીર્તનની અંદર કંડ્યારે આપણે સાંભળશું. શું પૂછો છો મુજને કે હું શું કરું છું, શું પૂછો છો મુજને કે હું શું કરું છું, મને જ્યાં ગમે ત્યાં હરું છું ફરું છું, મને જ્યાં ગમે ત્યાં હરું છું ફરું છું. શું પૂછો છો મુજને હું શું કરું છું, શું પૂછો છો મુજને હું શું કરું છું, મને જ્યાં ગમે ત્યાં હરું છું ફરું છું,
મને જ્યાં ગમે ત્યાં હરું છું ફરું છું. ભરતજી મહારાજ રૌગણ રાજાને કહેવા લાગ્યા કે તું મને પૂછે છે એમ કે હું કોણ છું, અને વળી કહે છે તું સીધો ચાલ, તું હરખો નથી ચાલતો. અરે હું આડો અવળો ક્યારે ચાલતો નથી, હું તો હંમેશા સીધે માર્ગે ચાલું છું. અને સરસ ભરતજી મહારાજ રૌગણ રાજાને જવાબ આપે છે. ન જાઓ કુમાર કે કદાપી, ન જાઉં કુમાર ગે કદાપી, ન જાઓ કુમાર ગે કદાપી, ન જાઉં કુમાર ગે કદાપી. સત્યને માર્ગે હું હંમેશા ચલું છું. મને જ્યાં ગમે ત્યાં હરું છું ફરું છું. મને જ્યાં ગમે ત્યાં હરું છું ફરું છું. શું પૂછો મુજને કે હું શું કરું છું, શું પૂછો છો મુજને હું શું કરું છું. મને જ્યાં ગમે ત્યાં હરું છું ફરું છું. મને જ્યાં ગમે ત્યાં હરું છું ફરું છું. કરે કોઈ લાખો બુરાઈ છતાં હું, કરે કોઈ લાખો બુરાઈ છતાં હું, કરે કોઈ લાખો બુરા હું, કરે કોઈ લાખો બુરાઈ છતાં હું બુરાઈના બદલે ભલાઈ કરું છું. મને જગમે ત્યાં હરું છું ફરું છું. મને જ્યાં ગમે ત્યાં હરું છું ફરું છું. ભરતજી મહારાજ કહે છે કે તું સીધો નથી હાલતો એમ. અરે ભાઈ હું તો સીધો જ ચાલું. અરે હું તો ક્યારે કુમાર્ગે જાતો નથી, હર હંમેશા સત્યને માર્ગે જ ચાલો છું. તો મને એમ કે સીધો ચાલ ને કીડી મકોડીને મારી નાખે એમ. ના ભાઈ, કીડી મકોડીને મરાય એ કોઈ સીધો રસ્તો નથી. એને બચાવ કરીને ચાલવું એ જ સીધો રસ્તો છે ને એ જ માર્ગે હું ચાલી રહ્યો છું. અને તું ક્યારથી મને કહે છે કે તું મને મારીશ, દંડ દઈશ, સજા કરીશ એમ. ભલે કાંઈ વાંધો નહીં, મારો તો નિયમ છે કરે કોઈ લાખો બુરાઈ છતાં હું બુરાઈને બદલે ભલાઈ કરું છું. તારે મારું જેટલું બુરું કરવું એવું કર, પણ મારો ધર્મ છે ને કે હું તારું બુરું નહીં કરું, ભલું જ કરીશ એમ. તો ભરતજી મહારાજ માંથી આપણે શીખવાનું છે કે આપણને કદાચ કોઈ દુઃખ આપે, આપણો દ્રોહ કરે, આપણને હેરાન કરે, એનો ધર્મ અને આપણો ધર્મ શું કે આપણે એનું સારું જ કરીએ. આપણે એનું કેવી રીતે હિત થાય એવા જ પ્રયત્ન કરવા, પણ એને દુખી કરવાનો ક્યારે પણ પ્રયત્ન કરવો જોઈએ નહીં. વળી તું એમ કહે છે કે જો તો સીધો નહીં ચાલે તો હું તને દંડ આપીશ એમ. તો આપ, કારણ કે મને તો કોઈની બીક નથી. અરે નથી બીક કોઈની મને આ જગતમાં, નથી બીક કોઈની મને આ જગતમાં, નથી બીક કોઈની મને આ જગતમાં, નથી બીક કોઈની મને આ જગતમાં. ફક્ત એક મારા પ્રભુથી ડરું છું. મને જ્યાં ગમે ત્યાં હરું છું ફરું છું. મને જ્યાં ગમે ત્યાં હરું છું ફરું છું. શું
પૂછો મુજને કે હું શું કરું છું, શું પૂછો છો મુજને હું શું કરું છું, મને જ્યાં ગમે ત્યાં હરું છું ફરું છું, મને જ્યાં ગમે ત્યાં હરું છું ફરું છું. ભરતજી મહારાજ કહે છે કે તું મને સજા આપીશ ને તો મને તો તારો ડર નથી, કોઈની આ જગતની અંદર મને બીક નથી. અરે હું તો મારા અંતર્યામી એક પ્રભુથી ડરો છું. ને આપણું ઉલટું છે. હા, આપણે આ લોકમાં બધેથી ડરીએ પણ ભગવાનથી ડરતા નથી. આપણે કઈ પાપ કર્મ કરું ને તો તરત જોઈ કોઈ જોતો નથી ને એમ. માણસ હોય તો આપણને બીક લાગે પણ આપણા અંતરમાં પરમાત્મા બેઠા છે એનો આપણને ભય લાગતો નથી. એક સીસીટીવી કેમેરા લાગેલા હોય ને તો આપણે કોઈની ચોરી કરવી હોય, કોઈને મારવું હોય તો આપણે દંડ લાગે. સીસીટીવી કેમેરાનો સીસીટીવી કેમેરા 24 કલાક આપણા ઉપર છે. અંજવારામાં હો, અંધારામાં હો, રાત હોય, દિવસ હોય, એકલા જ ઉકરા અરે પર્વતની ગુફામાં જઈને પહોંચી જાવ કે ધરતીની અંદર અંડરગ્રાઉન્ડમાં પહોંચી જાવ તો ભગવાનનો સીસીટીવી કેમેરા તો બધું જોઈ લે એમ. તો અહીંયા કને ભગવાન શ્રી હરિ કહે છે કે આપણે ભગવાનને અંતર્યામી જાણીને આ ધર્મ પાળવાનો છે. આપણે કોઈ નબળાને દુભવીએ, એને હેરાન કરીને માની કે કોઈ જોતો નથી, હાલો બે ચાર થપાટ મારી લો એમ. નબળો કદાચ કઈ કરી નહીં શકે, કોઈ જોતો નથી એટલે બીજાએ સહાયતા નહીં કરે, પણ ભગવાન અંતર્યામી છે એ તો જોવે છે રે ને, એટલે એ પછી નહીં મૂકે, એ આપણને દંડ અવશ્ય આપશે. માટે બીજાથી કોઈથી આપણે ડરી કે ના ડરી, પણ એક અંતર્યામી પ્રભુનો ડર જો આપણા હૃદયમાં આવી ગયો ને તો ઓટોમેટિક આપણે કુમાર્ગથી બચી અને સન્માર્ગે ચાલશું. એટલે ભરતજી મહારાજ બહુ અદ્ભુત વાત બતાવે છે કે નથી બીક કોઈની મને આ જગતમાં, ફક્ત એક મારા પ્રભુથી ડરું છું. આવી જ્ઞાન ભરી બધી વાતો કરીને રઘુગણ રાજાને વિચાર થયો કે હું ક્યારથી આને કહું છું, આનું અપમાન કરું છું અને વઢું છું, પણ આ વ્યક્તિ નથી તો દુઃખ લગાડતો, નથી અવળું લેતો, ઉલટાનું હું જેમ જેમ કહું છું ને એ વાતને પોઝિટિવ કરી અને સારી જ રીતે કરે છે. માટે નક્કી આ કોઈ સામાન્ય માણસ નથી, તો કોઈ મહાપુરુષ હશે, પણ એક જાણી જોઈને ગાંડાની પેઠે વર્તતા હશે તો. એટલે પછી આ રઘુગણ રાજા એને પૂછા કરે છે કે ભાઈ તમે આમ અલમસ્ત થકા ફરો છો, હું તમને આટલું વઢું છું, અપમાન કરું છું, છતાંય પણ તમને કઈ ફેર નથી પડતો, અપમાન નથી લાગતો, દુઃખ નથી લાગતું, તો એવું તો તમને શું થયું કે તમે આવા અલમસ્ત થકા ફરો છો? અને એ વખતે જડ ભરતે બહુ અદ્ભુત જવાબ આપ્યો છે. ચડે છે કુમારી મેં પીધી પ્રેમ સુરા, ચડી છે કુમારી મેં તો પીધી પ્રેમ સુરા, ચડી છે કુમારી મેં તો પીધી પ્રેમ સુરા, ચડી છે કુમારી મેં તો પીધી પ્રેમ સુરા. જગતમાં હું તો પ્રેમી થઈ વિચરું છું, મને જ્યાં ગમે ત્યાં હરું છું ફરું છું, મને જ્યાં ગમે ત્યાં હારું છું કરું છું. પૂછો છો મુજને કે હું શું કરું છું, શું પૂછો છો મુજને હું શું કરું છું, મને જ્યાં ગમે ત્યાં હરું છું ફરું છું, મને જ્યાં ગમે ત્યાં હરું છું ફરું છું, મને જ્યાં ગમે ત્યાં હરું છું ફરું છું, મને જ્યાં ગમે ત્યાં હારું છું ને ફરું છું. ચડી છે ખુમારી મેં તો પીધી પ્રેમ સુરા, જગતમાં પ્રેમી થઈને વિચરું છું. હે ભગવાનની જેને પ્રેમ ખુમારી ચડી જાય ને વાલા ભક્તો, એ તો બસ ભરતજી જેમ જગતમાંથી અલમસ્ત થઈ જાય, એને પછી બીજાનો ભાર ન રહે. પણ એક પ્રભુનો એવડો મોટો ભાર રહે ને કે કોઈ ગેરવર્તન એનાથી થાય જ નહીં.